ત્રીજું પારક તરંગો. ત્યાં આપણે હમણાં જે માઇક્રો તરંગોની જે વાત કરી, માઇક્રો તરંગોમાં આપણે આવૃત્તિનો ગાળો આપ્યો 10⁻12 સુધી, બરાબર, 10⁻12 સુધી. તો અહીંયા આપણા માટે કહીએ કે પારક તરંગો માટે આવૃત્તિનો ગાળો 10⁻12 હર્ટ્ઝ થી 10⁻14, પણ જનરલી લખાય છે 4 × 10⁻14. આ આવૃત્તિનો ગાળો. એવી રીતે તરંગ લંબાઈનો ગાળો આપણે જ્યારે માઇક્રો તરંગોની વાત કરી ત્યારે માઇક્રો તરંગો માટે તરંગ લંબાઈનો ગાળો 1 mm સુધી કીધો. આયા હું કહું છું 1 mm થી 700 nm. તો આ જે થઈ જશે એના માટે તરંગ લંબાઈનો ગાળો, પારક તરંગો માટે તરંગ લંબાઈનો ગાળો આવી ગયો. ત્યાર પછી ઉત્પાદન. ઓકે, આ પેલા પારક તરંગો એટલે શું તો તમને ખ્યાલ છે, કદાચ તમે ભણી ગયા છો 10th ની અંદર, એને હીટ રેઝ પણ કહેવાય છે. હીટ રેઝ અથવા જેને ઇન્ફ્રારેડ, જો કે આની અંદર પણ પાર્ટ પડે છે ઊંચી, જે કહે કે વધુ તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ અને ઓછી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ, બે પાર્ટની અંદર જે એને પણ લેવામાં આવે છે. પણ આપણે એવા પાર્ટ કે કશું પાડવું નથી. ખાસ અહીંયા આટલા આપણે સમજવાનો પ્રયત્ન છે. મેં કીધું એ પ્રમાણે ટેક્સ્ટબુક પ્રમાણેની વાતો. તો પારક તરંગો અથવા હીટ રેઝ અથવા ઇન્ફ્રારેડ તરંગો આવૃત્તિનો ગાળો કહી દીધો, એવી રીતે એની તરંગ લંબાઈનો ગાળો આપણે કહી દીધો. ક્યાંથી કેવી રીતે ઉત્પાદિત થઈ શકે તો ખાસ કરીને આપણે કહીએ કે ગરમ પદાર્થ, દોલન કરતા પરમાણુ, ગરમ પદાર્થોમાં દોલિત પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. ગરમ પદાર્થો જનરલી, આમ તો દરેકે દરેક પદાર્થ છે વિકિરણોનું ઉત્સર્જન કરે છે, પણ એમાં જે ગરમ પદાર્થો છે એ ઇન્ફ્રારેડનું ઉત્સર્જન કરે. કેમિસ્ટ્રીની અંદર તમે ભણી ગયા છો જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ, લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફોન, આ બધી શ્રેણીઓ. એમાં તમે એવું કહેતા કે ભાઈ બામર શ્રેણી છે ને એ દ્રશ્ય વિસ્તારમાં હોય, લાયમન શ્રેણી પારજાંબલીમાં હોય, પણ બાકીની ત્રણે પાર રક્તમાં છે. બાકીની ત્રણે પાર રક્ત. તો એ યાદ કરો એમાં શું હતું તો કે જ્યારે ન્યુક્લિયસ છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા, આ પાંચમી કક્ષા, ઉપરની કોઈ પણ કક્ષામાંથી જો ત્રીજી કક્ષામાં આવે ઇલેક્ટ્રોન, ચોથી કક્ષામાં આવે, પાંચમી કક્ષામાં આવે, તો આમાં આ પહેલી કક્ષામાં આવે તો લાયમન, બીજી કક્ષામાં આવે તો બામર, ત્રીજી, ચોથી, પાંચમીમાં પાસ્ટન, લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ અને ફન. મીન્સ કે બધી આ ત્રણ પાછળની પાસ્ટન, બ્રેકેટ અને ફન કીધી કઈ છે? ઇન્ફ્રારેડ. તો આનો અર્થ એવો થાય, મેં ખાલી એટલા માટે આ તમને ઝડપથી યાદ રહી જાય એટલા માટે મેં લખ્યું છે ગરમ પદાર્થોમાં દોલિત પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. જ્યારે તમે કોઈ પણ પદાર્થ ગરમ થાય ને, ગરમ થાય એટલે એને ઊર્જા મળવાની, પરમાણુ વાઇબ્રેટ કરશે, પરિણામે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ઉપલા ઊર્જા સ્તરોમાં જાય, ઉપલા ઊર્જા સ્તરોમાંથી પાછો નીચલા ઊર્જા સ્તરોમાં ફેંકાય, ત્યારે જનરલી જો ત્રીજી, ચોથી કે પાંચમી કક્ષામાં ફંગોળાતો હોય ત્યારે પારક તરંગો છે એનું ઉત્પાદન છે એ જનરલી આપણને થતું હોય. આના માટે આપણે કહી શકાય કે ડિટેક્ટર મીન્સ કે એની પરખ. તો પરખ છે એના માટેનું એક સાધન ફોટોસેલ છે. ફોટોસેલ, ઓકે, ફોટોસેલ વાપરી શકાય. એના પહેલા એક આપણે કીધું કે ભાઈ થર્મોપાઇલ. હા, થર્મોપાઇલ ટેક્સ્ટબુકમાં જે નામ આપ્યું છે, બરાબર, થર્મોપાઇલ. પછી એક તમને મેં રૂટીનમાં એક નામ આપેલું હતું, આપણે જ્યારે પ્રયોગ કરતા હતા ડેવિસન ગર્મરનો પ્રયોગ, ડેવિસન ગર્મરનો પ્રયોગ આપણે બાકી છે, પણ હા, જ્યારે આપણે વ્હીલનો સ્થાનાંતર, બરાબર, વ્હીલના સ્થાનાંતરની જે મેં વાત કરી હતી એક વખત 11th ની અંદર, ક્યુ જ્યારે તરંગો આપણે કહી શકીએ કે ભાઈ સંપૂર્ણ કાળા પદાર્થ માટે પેલા આલેખો આવા ડ્રો કર્યા હતા, ત્યારે લ્યુમર અને સ્પ્રિંગસેમે આ વિકિરણો
ઉર્જા માપવા માટે એક સાધનનો ઉપયોગ કરેલો હતો, કદાચ સાધનનું નામ યાદ હોય તો, આ ન યાદ આવે તો કાંઈ નહીં, પડતું મૂકજો, બોલોમીટર. બરાબર, સાધનનું નામ છે બોલોમીટર. એટલે થર્મોપાઇલ, બોલોમીટર આ એના ડિટેક્ટર છે. અને એનો ઉપયોગ અત્યારે આપણે કહીએ કે ભાઈ ઘણી બધી જગ્યાએ, ખાસ કરીને મુખ્ય જે ઉપયોગ કુદરત પણ આપણે કહી શકીએ ભાઈ પારક તરંગો છે એને પરિણામે ગ્રીન હાઉસ ઇફેક્ટ. એટલે મારે એમ કહું તો ભાઈ કે પૃથ્વીનું તાપમાન અચળ જળવાઈ રાખવામાં આપણને મદદરૂપ થશે. પૃથ્વીનું તાપમાન જાળવી રાખવામાં માટેની ગ્રીન હાઉસ ઇફેક્ટ. પૃથ્વીનું તાપમાન જાળવી રાખવા માટે જે આપણી ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એ ગ્રીન હાઉસ ઇફેક્ટ એની અંદર ગ્રીન હાઉસ ઇફેક્ટમાં શું છે તમને ખ્યાલ છે? હું એક વખત છતાં યાદ કરાવડાવી દઉં કે જ્યારે માની લો કે દિવસ દરમિયાન સૂર્યમાંથી જે વિકિરણો આવે છે એમાં વધુ પડતા આપણું પૃથ્વીનું જે વાતાવરણ છે ને અહીંયા, એ વાતાવરણ દ્રશ્ય પ્રકાશ માટે છે એ સંપૂર્ણ પારદર્શક છે. બાકીના તરંગો છે એ શોષાઈ જશે. આ વાતાવરણ દ્રશ્ય પ્રકાશ માટે પારદર્શક. પૃથ્વીનું વાતાવરણ જે છે એ વાતાવરણ દ્રશ્ય પ્રકાશ માટે, એટલે દ્રશ્ય પ્રકાશ છે એ મોટી માત્રામાં આવશે. બાકી વાતાવરણની અંદર તમને ખબર છે જુદા જુદા જે લેયરો છે એની અંદર છે આ જુદા જુદા શોષાય છે. સૂર્યમાંથી જે આવે છે, સૂર્યમાંથી તો આપણે કહી શકીએ કે એક્સ-રે, ગેમા રેઝ પણ, અલ્ટ્રાવાયોલેટ મોટી માત્રામાં પણ અલ્ટ્રાવાયોલેટ ને બધા મોટી માત્રાની અંદર પૃથ્વીના વાતાવરણની અંદર શોષાય છે. જે આપણે કે વાતાવરણ કે ઓઝોન સ્તર ને એના જે આપણે પછી ઓઝોન સ્તરના ગાબડા ને બધી પછી એની વાત કરીએ કારણ કે એ પણ છે, આપણે અલ્ટ્રાવાયોલેટ પણ ભણવાનું છે. ઓકે, આ જ્યારે આપણે કીધું પૃથ્વીનું વાતાવરણ છે, પૃથ્વીના વાતાવરણની અંદર જ્યારે સૌર વિકિરણ આવે, સૂર્યમાંથી જે કિરણો આવે ત્યારે એની અંદર આ બધા આપણે સાથે સાથે જે કહીએ છીએ રેડિયો તરંગોથી શરૂ કરીને ઊંચી તરંગલંબાઈ ધરાવતા તરંગો છે એની અંદર હાજર છે. તો એ તરંગો જ્યારે વાતાવરણની અંદર પ્રવેશે ત્યારે એની અંદર રેડિયો તરંગોની કારણ કે એની આવૃત્તિ ઓછી એટલે સૂર્યથી અહીં સુધી પહોંચવામાં તકલીફ પણ એ છે તો ખરા, રેડિયો તરંગો અસ્તિત્વ તો છે. સર આપણે જે કીધું એ પ્રમાણે કે જ્યારે તરંગો છે પૃથ્વીના વાતાવરણમાં આવે, પૃથ્વીના વાતાવરણમાં આપણે કહી શકાય કે જમીન ઉપર પહોંચે એમાં વધુ પડતો દ્રશ્ય પ્રકાશ હોય. દ્રશ્ય પ્રકાશ જ્યારે પડે એટલે તડકો આપણે બીજી ભાષામાં કહીએ તો જમીન અને જમીન પરની વસ્તુઓ ગરમ થાય. એ જમીન અને જમીન પરની ગરમ વસ્તુઓ છે શેનું ઉત્સર્જન કરશે? તો એ ગરમ થયેલી વસ્તુ છે એ બધું આનું ઇન્ફ્રારેડ, આપણે કીધું કે ભાઈ દોડિત પરમાણુ છે ઇલેક્ટ્રોન સંગ્રહિત કરી અને ઇન્ફ્રારેડ તરંગો, તો અહીંથી છે ને હવે ઇન્ફ્રારેડ ઉત્પન્ન થશે. બરાબર, જમીન અને જમીન પરની વસ્તુઓ એ આયર તરંગોનું ઉત્સર્જન કરશે. આ ઇન્ફ્રારેડ તરંગો જે ઉત્સર્જિત થયા, ઇન્ફ્રારેડ તરંગો છે આપણા પૃથ્વીના વાતાવરણની અંદર રહેલા CO2 છે, H2O છે, NH3 છે, આ બધા પૃથ્વીના વાતાવરણમાં રહેલા પાણીના અણુઓ, કાર્બન ડાયોક્સાઇડ કે બધા શું કરશે? આ ઇન્ફ્રારેડ તરંગોનું શોષણ કરી નાખે છે. ઇન્ફ્રારેડ તરંગો છે એને શોષી લે છે. એને હવે આરપાર જવા ન દે. જો આ ન હોત તો આરપાર નીકળી જાય, પાછા વહી જાય. જે આ વસ્તુઓ ગરમ થાય એ વસ્તુ ગરમ થઈને ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન કરે એટલે તરત જ છે પૃથ્વીના વાતાવરણને છોડી અને અવકાશની અંદર છે એ ચાલ્યા જાય. પણ અહીંયા પૃથ્વીના વાતાવરણમાં રહેલા મેં કીધું CO2, H2O છે એ એનું શોષણ કરે છે. અને જ્યારે એનું શોષણ કરે રાત્રિ દરમિયાન, જ્યારે પાછું આપણે કઈ જમીન અને જમીન પરની વસ્તુઓ ઠંડી પડે, 11th માં તમને સમજાવેલું હતું કે જે વસ્તુ ઝડપથી ગરમ થાય એ ઝડપથી ઠંડી પડે, તો રાત્રિ દરમિયાન જેવા આપણે પથ્થર કે છે એ કાંઈક ઠંડી થવાની ટ્રાય થાય, જેવું ઠંડુ થાય એટલે આનું ટેમ્પરેચર ડાઉન થાય. પણ એ વખતે અહીંયા CO2 અને H2O જે શોષી રાખેલી હતી ગરમી, CO2 અને H2O જે ગરમી શોષી રાખેલી હતી, તાપમાનનું ઇમ્બેલેન્સ થયું, આ એકાએક ઠંડુ થયું રાત્રિ દરમિયાન, ઠંડુ થવાની ટ્રાય થઈ. ઠંડુ થયું એમ ન કહેવાય પણ ઠંડુ થવાની ટ્રાય થશે કે તરત જ આને શોષેલી ઉષ્મા CO2 અને H2O શોષેલી ઉષ્મા છે પાછી રિલીઝ કરશે એટલે આપણે કહી શકીએ કે પૃથ્વીનું વાતાવરણ છે હુંફાળું જળવાઈ રહે છે. જો પૃથ્વીનું વાતાવરણ છે એટલે એનો પ્લસ પોઈન્ટ આ છે કે એના દિવસ અને રાત્રિના તાપમાનમાં મેજર ડિફરન્સ નથી. બરાબર, દિવસ અને રાત્રિના તાપમાનમાં મેજર ડિફરન્સ નથી. પણ જેને વાતાવરણ નથી એવા કોઈ પણ ગ્રહ માટે તમે જોયું હશે તો તાપમાનનો રેન્જ ખૂબ મોટી છે. બુધ છે તો બુધનું ટેમ્પરેચર, બુધ ગ્રહ છે એનું ટેમ્પરેચર આપણે કે સૂર્યની નજીક, ઓકે સૂર્યની નજીક છે તો પણ
એનું ટેમ્પરેચર કાંઈક દિવસ દરમિયાન મને યાદ છે ત્યાં સુધી 575 525 બરાબર, અને રાત્રે લગભગ -175 ત્યાં સુધી જાય. તો એ જે કારણ છે, કારણ કે એને વાતાવરણ નથી. જો વાતાવરણ હોત તો કે ત્યાં તો ખૂબ હોટ હોત, ખૂબ ગરમ હોત, કારણ કે એટલા માટે સૂર્યની નજીક છે. આપણે સૂર્યથી દૂર છીએ છતાં સૂર્યથી જે વિકિરણો આપણા સુધી પહોંચે છે કે 8 મિનિટે સમથિંગ સમય લાગે, તો એ જે છે આપણે કીધું કે એટલા સમયની અંદર પૃથ્વીની સપાટી ઉપર પહોંચે. પૃથ્વીની સપાટી છે ગરમ થઈ ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન કરે. ઇન્ફ્રારેડ તરંગો પાછા આમાંથી જઈ નથી શકતા, કારણ કે આપણું વાતાવરણ કોના માટે પારદર્શક છે? દ્રશ્ય પ્રકાશ માટે સંપૂર્ણ પારદર્શક છે. બાકીના તરંગોને આમે ન આવવા દે વધારે પડતા અને આમ જવાય ન દે. એટલે પૃથ્વીના વાતાવરણમાં આપણે જે કઈ ભાઈ ટ્રોપોસ્ફિયરમાં આવેલા CO2 H2O એ એનું શોષણ કરે અને શોષિત જે ઉષ્મા છે એ રાત્રિ દરમિયાન પાછી રિલીઝ કરે અને પરિણામે પૃથ્વીનું વાતાવરણ છે એ લગભગ જળવાય રહે. તો અહીંયા આ એનો ઉપયોગ થયો પારક તરંગોનો. આ સિવાય પારક તરંગો અત્યારે તમને એમ કહું કે ભાઈ ખાસ કરીને જે કમ્યુનિકેશન ની અંદર તો ઠીક છે, પણ પારક તરંગો માટે આપણે જે પેલી થર્મલ સ્ક્રીનિંગ ઇફેક્ટ બધી, દાખલા તરીકે ટીવી ના રિમોટ, બરાબર, ટીવી ના રિમોટ છે પારક ની અંદર. ટીવી રિમોટ પારક તરંગો ઉપર ઓપરેટ થાય. આ રીતે તમને બીજું કહું તો આપણે એમ કહીએ કે ભાઈ જે એની ઊંચી આવૃત્તિ ધરાવે, પારક ની અંદર મેં કીધું ઊંચી આવૃત્તિ, તો એ ઊંચી આવૃત્તિ ધરાવતા તરંગોનો અત્યારે આપણે કહીએ કે ભાઈ થર્મલ સ્કેનિંગ, ખાસ કરીને સેટેલાઇટ્સ ની અંદર જે આપણે કેમેરા ગોઠવેલા છે, સેટેલાઇટ્સ ની અંદર જે કેમેરા પેલી આપણે પૃથ્વીની સપાટીથી 600 થી 800 કિલોમીટર ની અંદર, બરાબર, જે આપણે કેમેરા ગોઠવેલા છે. એક ટેલિસ્કોપ તમે કહો, હબલ સ્પેસ ટેલિસ્કોપ, નામ સાંભળેલું હશે, બરાબર, હબલ સ્પેસ ટેલિસ્કોપ. તો એની અંદર પણ આવા ઇન્ફ્રારેડ સેન્સર, અહીંયા પ્રકાશના સિદ્ધાંત ઉપર, દ્રશ્ય પ્રકાશ ઉપર પણ એમાં તો મોટા અરીસાઓ ગોઠવીને દ્રશ્ય પ્રકાશથી પણ સેન્સેશન છે. પણ આ સિવાય જે આપણે કે થર્મલ સેન્સેશન જો તમારે મેળવવું હોય ને સારી રીતે, તો થર્મલ સેન્સેશન માટે આપણે કે એ પ્રમાણે કે ઇન્ફ્રારેડ નો ઉપયોગ થાય. સેટેલાઇટ થ્રુ છે આપણે કદાચ તમને ખ્યાલ હશે, મોરબી જ્યારે ઓનારક થયું એટલે કે જે ડેમ તૂટ્યો એ વખતની ત્યારની જાણ એવું કહેવાય છે કે અમેરિકાથી મેસેજ આવ્યો કે ભાઈ તમારા આ વિસ્તારની અંદર આવો એક મોટો પાઈ કઈક ડેમ તૂટેલો છે. ત્યાર પછી ઇન્ડિયન ગવર્નમેન્ટને કઈક ખબર પડી હતી, આ સાંભળેલી. પણ એ જે હકીકત છે કે ભાઈ એ શું છે, તો કે જ્યારે સેટેલાઇટ્સ ત્યાંથી પસાર થતી હોય, બરાબર, એ વિસ્તારમાંથી પસાર થતી હોય, તો એ મોટા વિસ્તારની અંદર જે કંઈક હિલચાલ હોય ને એની થર્મલ ઇફેક્ટ આપે. પાણી હોય, પાણી ઉપર ભટકાય તો એ રીતે પાછા કિરણો ડિટેક્ટ થાય. કોઈ આગ લાગેલો વિસ્તાર હોય, દાખલા તરીકે મોટા મોટા જંગલો હોય, તો જંગલોમાંથી પસાર થાય, જંગલોમાં આગ લાગી હોય તો એ જંગલોમાં કેટલા વિસ્તારમાં આગ લાગેલી છે કે અહીંયા કઈ મીટર પટ્ટી લઈને આપણે માપી નથી શકતા, એ બધું આના થ્રુ છે. તો ત્યાં શું હોય કે ત્યાં ગરમી આપતા તરંગો વધુ માત્રામાં હોય, એટલે ઇન્ફ્રારેડ તરંગો છે, તો ઇન્ફ્રારેડ તરંગો છે એમાંથી આપણે કહી શકાય કે વધુ પડતી માત્રામાં જે ડિટેક્ટ થતા હશે એના આધારે નક્કી થાય કે ભાઈ અહીંયા આ વિસ્તારની અંદર છે આગ લાગેલી છે, અથવા આ વિસ્તારની અંદર પાણી વધુ માત્રાની અંદર છે. તો આ જે પરિસ્થિતિ છે એના માટે પણ આપણે કીધું એ પ્રમાણે પારક તરંગો છે એ ખૂબ ઉપયોગી છે. હજી આપણે 4 વિભાગો બાકી છે. ચોથો વિભાગ દ્રશ્ય વિભાગ અથવા દ્રશ્ય પ્રકાશ. બધા આપણે જ્ઞાત છીએ દ્રશ્ય પ્રકાશથી, બરાબર. એને આવૃત્તિનો ગાળો, તરંગલંબાઈનો ગાળો, તરંગલંબાઈ છે એ આપણે ખ્યાલ છે 400 થી 700 નેનોમીટર. આ આવૃત્તિનો ગાળો પેલા, તો આવૃત્તિના ગાળા માટે કહી શકશો 4 ગુણ્યા ટેક્સ્ટબુક પ્રમાણે 4 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ થી 7 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. તરંગલંબાઈનો ગાળો 400 નેનોમીટર થી 700 નેનોમીટર. આજે અત્યારે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે મેં કીધું જે આંકડાઓ આપેલા છે એ પ્રમાણેના આંકડાઓ છે. ઘણી બુકોની અંદર છે 4000 થી 8000 એંગસ્ટ્રોમ એટલે કે 400 થી 800 નેનોમીટર થયું કહેવાય. આપણે અત્યારે એનસીઈઆરટી પ્રમાણે કેટલું લઈશું 400 નેનોમીટર થી આમ લખતી વખતે છે 700 નેનોમીટર થી 400 નેનોમીટર આવી રીતે આમ ગાળો લખ્યો છે. પણ એ તરંગલંબાઈનો ગાળો થયો, આવૃત્તિનો ગાળો એટલે લખ્યો 4 ગુણ્યા 10 ની 14 ઘાત થી 7 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ.
દ્રશ્ય પ્રકાશ જનરલી આપણે કહી શકાય કે એનું ઉત્પાદન, તો કે હમણાં આપણે કીધું હતું કે ભાઈ બામર શ્રેણી છે એની અંદર શું હતું તો કે જ્યારે ઉપલી કક્ષાઓમાંથી જ્યારે બીજી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને આવે ત્યારે જનરલી આ દ્રશ્ય પ્રકાશના તરંગો છે એ ઉત્સર્જિત થાય. એટલે હું અહીંયા એ કહું છું કે એનું ઉત્પાદન, બરાબર, એનું ઉત્પાદન ક્યાં? પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. ખાલી સીધું આટલું જ લખું છું. ખરેખર આમ સંક્રાંતિ એટલે કઈ કક્ષામાંથી કેમાંથી તમને ખબર છે? જેમ કે આપણે કીધું બામર શ્રેણી, બરાબર. એનું પરખ, પરખ કેના વડે થાય તો કે એક તો આંખ, દ્રશ્ય પ્રકાશને આપણે આંખ વડે પારખી શકીએ એટલે માનવ આંખ. આમ તો ખરેખર આંખ કરતા વધુ સાચો શબ્દ એમ કહેવાય માનવ આંખ. માનવ આંખ છે, પછી ફોટોસેલ છે, ફોટોડાયોડ છે. આના ઉપર જ્યારે પ્રકાશના ફોટોન આપાત થાય ત્યારે આની અંદર કરંટ, આમાં આંખની અંદર પણ એ જ હોય. ખરેખર આપણી અંદર રહેલા જે આંખની અંદર રહેલા ચેતાતંતુઓ, બરાબર, સામે રેટિના ઉપર રહેલા ચેતાતંતુઓ, પ્રકાશ જ્યારે જશે અંદર સેન્સેશન આવે, મીન્સ કે અંદર જે સંવેદનાને પરિણામે અંદર એક ઇલેક્ટ્રિક સિગ્નલ ક્રિએટ થાય અને ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે મગજ સુધી જશે અને મગજની અંદર છે એ આપણે જોઈ શકીએ છીએ. આંખ વડે જોઈએ છીએ પણ જોઈ શકીએ છીએ ક્યાં? મગજની અંદર. સારું, તો હવે તમને આ ખ્યાલ આવી ગયો કે ભાઈ એનું એની પરખ કેના વડે થાય? તો પરખ છે એક કીધું આંખ વડે, ફોટોસેલ અને ફોટોડાયોડ. આ ફોટોસેલ છે એ આપણે ભણશું, બરાબર. ફોટોડાયોડ એની પણ માહિતી છે 14મા ચેપ્ટરની અંદર. ફોટોસેલ એ આપણે ભણશું 12મા ચેપ્ટરની અંદર. ફોટોસેલ પણ છે, પણ એ બધા જે કીધું ડિટેક્ટર તરીકે છે. ડિટેક્ટર મીન્સ કે કેને ડિટેક્ટ કરશે? દ્રશ્ય પ્રકાશના તરંગોને. જેવા દ્રશ્ય પ્રકાશ એના ઉપર અથડાશે એટલે કંઈક ઇલેક્ટ્રિકલ સિગ્નલ ક્રિએટ થશે ને ઇલેક્ટ્રિકલ સિગ્નલને છે એ તમે નોંધ લઈ શકો. આનો ઉપયોગ શું? તો ઉપયોગ તો આપણને ખબર જ છે કે ભાઈ વસ્તુઓને જોઈ શકાય. એટલે હું હવે એ બધી વસ્તુ દ્રશ્ય વિસ્તાર છે એનો ઉપયોગ છે એ જોવા માટે. સારું, ત્યાર પછી અલ્ટ્રાવાયોલેટ, પારજાંબી. એનો આવૃત્તિનો ગાળો 7.5 ગુણ્યા 10^14 હર્ટ્ઝ થી 3 ગુણ્યા 10^17 હર્ટ્ઝ. આ એની આવૃત્તિનો ગાળો છે. અને જ્યારે તરંગ લંબાઈનો ગાળાની વાત છે તો તરંગ લંબાઈનો ગાળો 400 નેનોમીટર થી 1 નેનોમીટર. આ એની તરંગ લંબાઈ માટેનો ગાળો છે. આવૃત્તિનો ગાળો કીધું 7.5 ગુણ્યા 10^14 હર્ટ્ઝ થી 3 ગુણ્યા 10^17 હર્ટ્ઝ. આયા જે હતું જો 7 ગુણ્યા 10^14, તો પછી 7.5 થી ડાયરેક્ટ તો શું વચ્ચે કોઈ નથી? તો કે વચ્ચે અલ્ટ્રાવાયોલેટ મળે જ છે ખરેખર, કારણ કે કોઈ તીક્ષ્ણ સીમા આપી શકાતી નથી. પણ આપણે અત્યારે જે મેં કીધું કે આંકડાઓ છે, પ્રચલિત આંકડાઓ જે છે એ બધા આંકડાઓ યાદ રાખશું. તરંગ લંબાઈનો ગાળો આ થઈ ગયો. પછી આનું ઉત્પાદન, તો કે સૌથી મોટું ઉત્પાદન તો છે એક તો સૂર્ય, બરાબર. સૂર્યમાંથી આવે છે. સૂર્ય એક મોટો સ્ત્રોત છે. આમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ, એ જવાબદાર છે. લાયમન શ્રેણી જે મળે છે, લાયમન શ્રેણી તમને ખ્યાલ છે ઉપરની કોઈ પણ કક્ષાઓમાંથી પહેલી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય ત્યારે લાયમન અને ત્યારે પારજાંબી હોય, અલ્ટ્રાવાયોલેટ વિકિરણ. તો આપણે કહી શકીએ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ આ કહી શકાય. પછી ખૂબ ગરમ પદાર્થ, ખૂબ જ ગરમ પદાર્થો હોય તો એ પણ છે એ અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું છે ઉત્સર્જન કરે છે. એનું ડિટેક્શન એટલે કે પરખ, તો કે પરખ માટે આ જ બધી વસ્તુ ફોટોસેલ છે, ફોટોડાયોડ છે, એનો ઉપયોગ તમે ખરેખર ફોટોસેલ, ફોટોડાયોડ, અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનો ઉપયોગ કરી શકાય છે. ફોટોડાયોડ, ફોટોસેલ, ફોટોડાયોડ, આ અલ્ટ્રાવાયોલેટ વિકિરણોને છે સેન્સ કરી શકે છે. આપણે ભણશું, કારણ કે આ મેં કીધું કે આ બે આપણે કોર્સમાં છે અને બે વસ્તુ છે એ ત્યારે આવવાની છે. આ આવશે આપણે મેં કીધું એ પ્રમાણે 12મા ચેપ્ટરની અંદર
હા, અને આ જે આવશે 14મા ચેપ્ટરની અંદર, બરાબર, ત્યારે આપણે ભણશું. સારું, એની પરખની વાત આવી, આનો ઉપયોગ. ખાસ તો આપણને ખ્યાલ છે કે ભાઈ અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ છે લેસિક પદ્ધતિની અંદર, લેસર સારવાર, લેસરથી ઓપરેશન, આવા બધા આપણે શબ્દ પ્રયોગો સાંભળેલા છે. તો એની અંદર છે એ અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ થાય. પણ અલ્ટ્રાવાયોલેટ પાછું સામે એટલું, જેને આપણે કહી શકાય કે નુકસાન કરતા પણ એટલું છે. આની અંદર હું ઉપયોગ લખું એની પહેલા ખાલી આપણે કહીએ કે એ નુકસાન કરતા. અલ્ટ્રાવાયોલેટ ને કહીએ કે આપણે કહીએ ભાઈ આપણી ચામડી કાળી પડે. કારણ શું? તો કે મેલેનિન નામના કણો, બરાબર, બાયોલોજી વાળા તો બધા એ ભણો જ છો કે આપણા શરીરની અંદર જે મેલેનિન નામના કણો આવેલા છે, જ્યારે અલ્ટ્રાવાયોલેટ ડાયરેક્ટલી આપણી સ્કિન ઉપર પડે તો એ અલ્ટ્રાવાયોલેટ મેલેનિન નામના કણો છે શોષણ કરે છે અને પરિણામ આપણી સ્કિન કાળી પડે. જો એનાથી રક્ષણ મેળવવું હોય તો કે આપણે સાદો કાચ હોય એ પણ અલ્ટ્રાવાયોલેટ થી આપણને રક્ષણ આપે છે. એટલે આપણે બારી છે એ આપણે કહી શકીએ કે ભાઈ એનો કાચ, ત્યાંથી સૂર્યપ્રકાશના કિરણો આપણી બારી થ્રુ એન્ટર થતા હોય તો આપણે કહી શકીએ કે અલ્ટ્રાવાયોલેટ છે કે આપણને મેક્સિમમ રક્ષણ આપે છે અને સ્કિન કાળી પડતી નથી. જો કે મોટા ભાગનો અલ્ટ્રાવાયોલેટ એ ઓઝોન સ્તરની અંદર, જે પૃથ્વીની સપાટીથી ઘણી બુકોમાં લખ્યું છે 50 કિલોમીટર, આપણે કહીશું 30 થી 50 કિલોમીટર, બરાબર, ઓઝોન સ્તર 30 થી 50 કિલોમીટર, એ બધી માહિતી તમારે અહીંયા યાદ કરવાની છે. લખો તો લખી નાખજો. પૃથ્વીની સપાટીથી 30 થી 50 કિલોમીટરની ઊંચાઈએ આવેલું ઓઝોન સ્તર એ અલ્ટ્રાવાયોલેટને મેક્સિમમ શોષે છે. એટલે સૂર્યપ્રકાશમાંથી જ્યારે અલ્ટ્રાવાયોલેટ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાની ટ્રાય કરે ત્યારે 30 થી 50 કિલોમીટર સુધી તો મોટી માત્રામાં છે, બરાબર. અહીંયા આપણે કહીએ પૃથ્વીના વાતાવરણમાં 30 થી 50 કિલોમીટરની રેન્જની અંદર પછી એની તીવ્રતા, કારણ કે અહીંયા ઓઝોન સ્તર છે, એની ઉપર છે ઓઝોન વધારે છે, સોરી એ ઉપર અલ્ટ્રાવાયોલેટ વધારે છે. આપણે કે 30 થી 50 કિલોમીટરની રેન્જમાં આવતા છે એનું ઘણું બધું શોષણ થઈ જાય છે. આ આપણે કહી શકીએ આ જ રીતે તમે સાંભળેલું જ્યારે વેલ્ડિંગ કરતી વખતે પેલા એના માસ્ક, મોહરા, બરાબર, કાચવાળું, જે સાદા કાચવાળું તો એના વિશિષ્ટ પ્રકારના જે આપણે કહીએ અલ્ટ્રાવાયોલેટ વિકિરણો બને ત્યાં સુધી પારદર્શક કાચથી જુઓ તો ચાલે. એમાં હવે પારદર્શક કાચ છે એ પછી નહીતર અલ્ટ્રાવાયોલેટ વિકિરણો છે ભારે નુકસાન કરતા હોય, કારણ કે વેલ્ડિંગ કરતી વખતે ત્યાંથી અલ્ટ્રાવાયોલેટ ખૂબ ગરમ પદાર્થ, મેં હમણાં લીધું જો ઉત્સર્જન ક્યાં થાય, ખૂબ જ ગરમ પદાર્થ, તો એ અલ્ટ્રાવાયોલેટનું ઉત્સર્જન કરી શકે. તો એ જ્યારે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે એ વખતે પણ અલ્ટ્રાવાયોલેટ ઉત્સર્જિત થતા હશે. તો એનાથી રક્ષણ માટે એના કાચના બનાવેલા એવા મોહરા એનો ઉપયોગ થતો હોય. અને ઉપયોગ ખાસ કરીને કહીએ તો ઉપયોગની અંદર આ મેં નુકસાન કરતાની અંદર છે ખાલી ચામડી કાળી પડે આટલું લખ્યું છે. બાકી તમે એની અંદર મેં કીધું કે ભાઈ ઓઝોન સ્તરના ગાબડાના બધી પરિસ્થિતિઓ છે એ મગજમાં રાખજો, ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. ઉપયોગો, તો ઉપયોગની અંદર ખાસ તો માટલું લખી નાખું કે આંખની લેસિક પદ્ધતિની જે સારવાર છે, બરાબર, આંખની સારવાર, જે આંખના આપણે ઓપરેશનો જે પણ લેસિક પદ્ધતિથી જે કરેલું છે. આ સિવાય આપણે જે લેસર, આ સિવાયના ઉપયોગો, એની અંદર શું હોય છે તો કે જે નકામો ભાગ હોય એને લેસરની મદદથી બાળી નાખવાનો. આ લેસિક આમ તો નામ જ એના ઉપરથી છે. ટેક્સ્ટબુકની અંદર ફૂલ ફોર્મ પણ આપેલું છે, મને યાદ નથી, તમે જોજો. પણ આ એલ છે એમાં લેસર માટે સ્ટેન્ડ કરે છે, લેસર, બરાબર, એલ. તો ઈ જે છે આપણે કહીએ કે લેસરની મદદથી જે પદ્ધતિ છે, પણ લેસરની અંદર ઉપયોગ શેનો થાય તો કે અલ્ટ્રાવાયોલેટ કેવી રીતે તો કે એકદમ ઘણા બધા ઊંચી આવૃત્તિ ધરાવતા ફોટોન્સ એને ભેગા કરી અને લેસર બીમ જનરેટ કરવામાં આવે. લેસર બીમ છે એ અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું લેસર બીમ જનરેટ કરવામાં અને એને પર્ટિક્યુલર ભાગ ઉપર આપાત કરીને, પર્ટિક્યુલર ભાગ ઉપર તમે એને આપાત કરો તો એ ભાગને છે બાળી શકાય, એ ભાગને છે બાળી શકાય. એટલે તબીબી ક્ષેત્રે પણ આનો આપણે કહી શકીએ કે ભાઈ ઉપયોગ છે એ સારી એવી માત્રામાં થાય છે. ઓકે, આગળ વધીએ અને છેલ્લા બે એક્સરે અને ગેમા રેઝ બે લગભગ સરખા જેવા છે. એટલે આપણે જે આ મુદ્દાઓના ધ્યાનમાં રાખીએ છીએ એને ધ્યાનમાં રાખીને, બાકી આમ સરખા નથી. આવૃત્તિનો ગાળો 3 × 10⁻17 મીટર થી 3 × 10⁻20. આવૃત્તિનો ગાળો મીટરમાં હર્ટ્ઝમાં. હર્ટ્ઝ. તરંગ લંબાઈનો ગાળો 1 નેનોમીટર થી 10⁻³ નેનોમીટર. આ તરંગ લંબાઈનો ગાળો છે. તો ટેક્સ્ટબુકની અંદર જ્યાં પાછળ લાસ્ટમાં ટેબલ આપ્યું છે ત્યાં આ લખ્યું છે,
પણ આગળ જે અહીંયા એક્સરે નું જે વર્ણન લખ્યું છે ત્યાં આમ લખ્યું છે 10 નેનોમીટર થી 10 ની -4 ઘાત નેનોમીટર ગમે ચાલશે. આગળ ટેક્સ્ટ બુકમાં મેં કીધું ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ આપ્યું છે. પાછળ એને જે ટેબલ આપ્યું છે ટેબલની અંદર આ ગાળો આપેલો છે, છેલ્લે કોષ્ટક આપેલું છે. પણ આગળ જે એને વર્ણન જે આપ્યું છે વર્ણનની અંદર ત્યાં એવું કીધું છે કે ભાઈ એક્સરે છે, એક્સરે ની રેન્જ ક્યાંથી આ 10 નેનોમીટર થી 10⁻⁴ નેનોમીટર. સારું ચાલો આપણે અત્યારે મેં કીધું બે આંકડાઓ છે અત્યારે જે ઓપ્શનમાં આપેલો હોય બે આપેલા હોય તો ગમે ટીક કરો તો ચાલે, અધરવાઇઝ છે આપણે જે કીધું એક જે આપેલો હોય એ તમારે ટીક કરવાનું રહેશે. તરંગલંબાઈ પછીનું ઉત્પાદન. તો પરમાણુની જ્યારે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન પરમાણુમાં અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ આ એક્સરે નું મુખ્ય ઉદ્ગમ સ્થાન. જૂના કોર્સની અંદર આ એક્સરે હતું કોર્સમાં, અત્યારે કાઢી નાખ્યું છે એટલે આપણે એક્સરે ભણવાના નથી ક્યારેય. પણ એક્સરે નું જે પ્રોડક્શન થાય ને એમાં જે આપણે કે ઉપરની કક્ષાના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ જ્યારે આપણે કહીએ કે આ ન્યુક્લિયસ છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, તો છે ને જ્યારે કોઈ આ દાખલા તરીકે ધારી લો કે કોઈ એક ટાર્ગેટ ધાતુ છે એનો પરમાણુ છે, બહારથી કોઈ માથાભારે કોઈ વિદ્યુત ભારને પ્રતાડિત કરવામાં આવે, વિદ્યુત ભાર સીધો અંદરની કોઈ કક્ષાના ઇલેક્ટ્રોનને કાઢીને ફંગોળે અને ત્યારે ઉપલી કક્ષાઓમાંથી જે સંક્રાંતિ થઈને ઇલેક્ટ્રોન્સ આવતા હોય ને ત્યારે જુદી જુદી તરંગલંબાઈ વાળા એક્સ-રેઝ મળે. બરાબર, ત્યારે એક્સ-રેઝ મળે. એ મેં કીધું કે આપણે તમારે કશું ભણવાનું નથી એટલે તમારે ચિંતા કરવાની નથી, પણ પરમાણુમાં અંદરની કક્ષામાંના ઇલેક્ટ્રોનની જ્યારે સંક્રાંતિની વાત આવે તો ત્યારે આ મળે. આ જ રીતે ગેમા કિરણો પણ છે એનું ઉત્પાદન પણ આ જ રીતે તમે કહી શકો. જ્યારે ગેમા કિરણો જનરલી રેડિયો એક્ટિવિટી એમાં પરમાણુની સંક્રાંતિ એટલે પરમાણુની ન્યુક્લિયસમાંથી છે. ન્યુક્લિયસમાં એ મારે શબ્દ હું ફરીથી કહું છું. એક્સ-રે છે એટલે એક્સ-રે નું ઉત્પાદન પણ પરમાણુમાં અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. જ્યારે ઓમાં આપણે કહીએ કે ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનની સંક્રાંતિ થાય ત્યારે ગેમા રેઝ. બરાબર, ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનની સંક્રાંતિ થાય ત્યારે ગેમા રેઝ. બે સાથે એની આવૃત્તિનો ગાળો શું તો કે આ 10⁻³ × 10⁻23 કરતા વધારે. સીધું આમ લખી નાખશું આવૃત્તિના ગાળામાં. હું હવે ગાળોની ટૂંકાઈને અલગથી લેતો નથી. પછી એના માટે તરંગલંબાઈનો ગાળો શું તો કે ટેબલ પ્રમાણે આપણે કહીશું 10⁻⁴ નેનોમીટર થી ઓછી તરંગલંબાઈ ઘટતી જશે તો 10⁻³ નેનોમીટર થી ઓછી તરંગલંબાઈ ઈ જે આવશે ઈ કેની આવશે ગેમા રેઝ. ફરીથી બોલું છું આવૃત્તિનો ગાળો કયો કીધો 3 × 10⁻20 હર્ટ્ઝ કરતા વધારે. તરંગલંબાઈ માટે કયો ગાળો લખશો 10⁻³ નેનોમીટર કરતા ઓછી તરંગલંબાઈ. એનું ઉત્પાદન કયું તો કે રેડિયો એક્ટિવ વિભંજન. એનું ઉત્પાદન સ્થાન તમારે કેવું હોય તો શું કહેશો રેડિયો એક્ટિવ ઉત્પાદનો. કારણ કે આલ્ફા તમે સાંભળેલું છે આલ્ફા બીટા અને ગેમા એટલે એવા શેની સંક્રાંતિ થઈ કહેવાય તો કે ખરેખર ન્યુક્લિયોન જ્યારે સંક્રાંતિ કરે ને એને ઊર્જા સ્તરો હોય એ ઉપલા ઊર્જા સ્તરોમાંથી નીચલા ઊર્જા સ્તરોમાં જ્યારે એની સંક્રાંતિ થાય ત્યારે એની અંદર પણ એ ન્યુક્લિયસની ઘટના છે પરમાણ્વીય નથી. એક્સ-રે પરમાણ્વીય ઘટના છે, યાદ રાખજો એક્સ-રે આ પરમાણ્વીય ઘટના છે. એક્સ-રે નું ઉત્પાદન પરમાણ્વીય ઘટના છે. જ્યારે ઓલી કીધી ન્યુક્લિયર ઘટના છે એટલે કે ન્યુક્લિયસની અંદર જે ન્યુક્લિયોન એટલે કોણ પ્રોટોન અને ન્યુટ્રોન એની જ્યારે સંક્રાંતિ થાય ત્યારે છે ગેમા રેઝ છે ઉત્પન્ન થાય. સર્વેનું ઉત્પાદન આની પરખ તો કે પરખની અંદર ખાસ તો આપણે ખબર છે ફોટોગ્રાફિક પ્લેટ છે. ફોટોગ્રાફિક પ્લેટ એક ટ્યુબ છે ગાઈગર ટ્યુબ. આ બધી ખાસ કરીને કઈ કે જે એક્સ-રે જ્યારે એના ઉપર આપાત થાય ને એટલે તરત જ એના ઉપર સામે એટલો ભાગ ફોટોગ્રાફિક પ્લેટ આપણે ઘણી વખત આપણે કહીએ હાડકામાં એમાં ફ્રેક્ચર હોય તો એ વખતે એક્સ-રે કરાવવા માટે ગયા હોય તો તમને ખબર હશે કે ભાઈ એ એક્સ-રે વાળા રૂમની અંદર છે જે તે વિસ્તારમાં એક્સ-રે લેવાનો એટલા વિસ્તારને ખુલ્લો રાખી અને તરત જ એના ઉપર એક્સ-રે આપાત કરવામાં આવે ખાલી એક ક્ષણ માટે અને તરત જ
હાડકાને કે એને સ્કેન કરીને ખરેખર એક્સરે, કારણ કે આપણી બોડીમાંથી સહેલાઈથી હાર્ડ તરંગો છે સહેલાઈથી પસાર થઈ શકે. તો આપણે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપાત ત્યારે શું થતું હોય કે એક્સરે, દાખલા તરીકે આપણે માની લો કે આપણે આપણા કમરનો અથવા આપણા પેટનો કે એનો એક્સરે અથવા છાતીનો એક્સરે લેવાનો છે, તો એક્સરે પ્લેટ છે એ જે બાજુથી એક્સરે આપાત થશે એની બીજી નીચે તરફ માની લો કે એક્સરે પ્લેટ રાખેલી છે. તો શું થાય કે જેવા એક્સરે આથી આપાત થશે આપણા આરપાર બોડીમાંથી બોન્સમાંથી કે અથવા સ્નાયુઓ છે એમાંથી સહેલાઈથી પસાર થઈ જશે. પાછળ રહેલી જે ફોટોગ્રાફિક પ્લેટ એક્સરે પ્લેટ, એના ઉપર લગભગ એક બેરિયમનું કે એવું કંઈક આવરણ હોય. પણ એના ઉપર જેવું પ્રકાશ કિરણો આપાત થાય ને એટલે એ પ્રકાશ કિરણો એટલા ભાગમાંથી એક્સપોઝ થઈ જાય, ફટાફટ છે ત્યાંથી ઉડી જશે અને બાકીના વિસ્તારમાં રહેશે. પછી એને આપણે કે નેગેટિવ પ્રિન્ટ થઈ ગઈ એના જેવું થઈ જશે અને પછી એને આપણે કહીએ કે બાકીની પ્રોસેસમાંથી પસાર કરી અને એને ક્રિએટ કરી શકાય. મીન્સ કે એનો ફોટો છે, એક્સરે છે, આપણે એક્સરે ફિલ્મ છે એ ક્રિએટ કરી શકીએ છીએ. આ એની પરખ થઈ. ખાસ કરીને આનો ઉપયોગ નુકસાન કરતા પણ છે, પણ આપણે કે નુકસાન માટે કરતા આપણે કે એનો ઉપયોગ તો ઉપયોગ ખાસ કરીને કહીએ કે તબીબી છે. તે કેન્સર એની પરખ માટે અને સારવાર માટે, કેન્સર જેવા દર્દોની પરખ અને એની સારવાર માટે ગેમા કિરણો જે છે ને એનો ઉપયોગ પણ આ તબીબી ક્ષેત્રે થાય. અને કેન્સર જેવા કેન્સરની એના માટે કેન્સર માટે તમે નામ સાંભળેલું છે કેમોથેરાપી. કેમોથેરાપી તો એની અંદર છે ગેમા કિરણોનો છે મોટા પાયે ઉપયોગ થતો હોય. એ ગેમા કિરણો છે એ એટલી બધી ઊર્જા ધરાવતા હોય કે આપણી બોડીમાંથી, કે તમને ખ્યાલ હશે જ્યારે કેન્સર ડિટેક્ટ થાય એનું ઓપરેશન થાય ત્યાર પછી આ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. અને એ ટ્રીટમેન્ટના આડ અસરના ભાગરૂપે છે શરીર પરના વાળ એ દૂર થતા હોય છે. તો એ જે હોવાનું કારણ માત્ર કે ખૂબ મોટા પ્રમાણની અંદર, કારણ કે એ જે તમને કદાચ કેન્સર હોય તો એમને મોઢામાં ચાંદા પડવા, ખોરાક ન લઈ શકો, આવી ઘણી બધી સાઈડ ઇફેક્ટ કેમોથેરાપીને પરિણામ જોવા મળે. કારણ કે બીજું કંઈ નથી, ગેમા કિરણો એકદમ ભયંકર જે આપણે કંઈક નુકસાન કરતા કિરણો, બરાબર. પણ એનાથી કેન્સર કદાચ વધારે ડિટેક્ટ થતું હોય તો જ આપણે જનરલ ટ્રીટમેન્ટ છે એની સજેશન છે એ અપાતું હોય છે. સારું, પણ એના કે ગેમા કિરણો છે ને એ કોષોને બાળી દઈ શકે. ગેમા કિરણો એના આયનીકરણ શક્તિ અને વિભેદન શક્તિ, જે તમને કહો આયનીકરણ શક્તિ, ગેમા કિરણો છે ને એક વખત જે જગ્યાએથી પસાર થાય, આયનીકરણ શક્તિ, વિભેદન શક્તિ પ્રમાણમાં ઓછી હોય આલ્ફા બીટાની સાપેક્ષમાં ગણો, પણ છતાંય એ જ્યારે આપણી બોડીમાંથી તો આરામથી નીકળી જઈ શકે. તો એની જ્યારે ગેમા કિરણો જ્યારે આપાત થાય ત્યારે શું કરે કે જે ભાગ ઉપર આપાત થાય ને ત્યાં રહેલા કેન્સરના કોષો કે જે કોઈ કોષો હોય ને એ કોષોને બાળી નાખે, એ બાળવાનું કામ કરે. એટલે જો એ એક્ટિવ ન થાય તો આપણે કેન્સર છે આગળ પ્રસરતું અટકે. બસ આ કેમોથેરાપીની એક ટ્રીટમેન્ટ છે. સારું, તો અહીંયા લગભગ આપણા બધા એક્સરે અને મેં કીધું સાથે સાથે ગેમા રેઝ પણ પૂરું. માહિતી સભર છે. હું આ માહિતીઓ જનરલી યાદ રાખી શકતો હોતો નથી. યાદ કરીને પછી એની નજીકના ગાળાઓ છે મને યાદ હોય. ક્યાંક કદાચ મેં જે બધા અત્યારે લખ્યા છે આવૃત્તિ તરંગલંબાઈના ગાળા, તો એની અંદર બની શકે કદાચ કોઈ મિસ્ટેક હોય તો તમે તમારી રીતે કરેક્ટ કરજો. કોઈ ડાઉટ્સ કે એવું કંઈ હોય તો પણ પૂછી શકશો. આ જે આખું ટોટલ જે આપણું ચેપ્ટર અહીંયા થિયોરેટિકલ દ્રષ્ટિએ છે પૂરું થઈ જાય છે. હવે દાખલા સાથે નેક્સ્ટ લેક્ચર.